વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો મહર્ષિઓએ દિવ્ય દ્રષ્ટિથી જોઈને પહેલેથી જ લખી દીધા હતા. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. કેટલાક શાસ્ત્ર જ્ઞાન શૂન્યો, અજ્ઞાનીઓ એવું કહે છે કે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થયા ત્યારબાદ અનુક્રમે મહર્ષિ વાલ્મીકી અને ભગવાન વેદવ્યાસજીએ એમના ચરિત્ર લિપિબદ્ધ કરેલા હતા. હવે આ પ્રમાણેની વાત કહી એ લોકો બધા જ લોકોને દિગ્ભ્રમ કરી રહ્યા છે, પરંતુ એ લોકોને ખબર નથી કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે ભગવાન શ્રી રામ પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા એ પહેલા જ એઓના ચરિત્ર મહર્ષિઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી લિપિબદ્ધ કરી લીધેલા હતા. જેમ કે પદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 57 એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયની વાત હતી. માતા સીતા જ્યારે નાના હતા ત્યારે મિથિલાપુરીના ઉદ્યાનની અંદર ક્રીડા કરતા હતા. તે સમયે વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા એક પોપટ અને પોપટીનું જોડકું ઉડતું ઉડતું મિથિલા નગરીમાં આવે છે. અને તે વખતે આ પોપટ અને પોપટી પરસ્પર વાત કરતા હોય છે કે આ પૃથ્વી પર રામ નામે એક રાજા થશે અને તેની સ્ત્રી પણ ઉત્તમ હોય, સીતા નામે થશે. તે સ્ત્રીની સાથે રહી એ રામ રાજા આ પૃથ્વી પર 11,000 વર્ષો સુધી રાજ્ય કરવાના છે. જે રામ રાજા બુદ્ધિમાન તથા બલવાન હોય આ પૃથ્વી પર અનેક રાજાઓનું આકર્ષણ કર્યા કરશે. તે આ જાનકી દેવી સીતા ધન્યવાદને પાત્ર છે અને એ રામ નામના રાજા પણ ધન્યવાદ પાત્ર ગણાશે. તે રામ સીતાનું જોડકું પરસ્પર સ્ત્રી પુરુષ તરીકે જોડાઈને આ પૃથ્વી પર આનંદથી રમ્યા કરશે. આ પ્રમાણે એ પોપટ અને પોપટી પરસ્પર વાસ કરતા હતા અને પક્ષીઓની બોલી જાણનારા સીતાજી એમાંથી પેલી પોપટીને પકડી લે છે અને પકડી લઈ એને કહે છે કે તું આ બધી વાત ક્યાંથી જાણી લાવી? ત્યારે એ પોપટ અને પોપટી કહે છે કે અમે વાલ્મીકીજીના આશ્રમમાં નિવાસ કરીને રહીએ છીએ અને વાલ્મીકીજીએ ભગવાન શ્રી રામના જન્મનું વૃત્તાંત અને જન્મ પછી જે જે વૃત્તાંત થવાનું છે એ બધું જ વૃત્તાંત લિપિબદ્ધ કરી દીધેલું છે. મહર્ષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને એ વૃત્તાંત પહેલેથી જ લિપિબદ્ધ કરી દીધેલું છે. ને અમે લોકો એ વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહીએ છીએ અને ત્યાં એ ભગવાન શ્રી રામ સંબંધી બધી જ કથાઓ ગવાય છે. અને ત્યાર પછી તો એ પોપટ અને પોપટી સીતાજીને બીજી બધી કથા પણ કહે છે. અને આ પ્રમાણથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શ્રી રામ જ્યારે પ્રગટ હતા
તે જ સમયે વાલ્મીકીજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને ભગવાન શ્રી રામ ભવિષ્યની અંદર પણ જે લીલા કરવાના છે એ બધી જ લીલા લિપિબદ્ધ કરી દીધેલી હતી. અને એ લીલાઓ વાલ્મીકીજીના આશ્રમની અંદર ગવાતી હતી અને ત્યાં રહેતા પોપટ અને પોપટી આ લીલા શ્રવણ કરતા હતા. અને પછી એ લોકો મિથિલાપુરીમાં આવે છે અને તે વખતે સીતાજીના લગ્ન હજુ ભગવાન શ્રી રામની સાથે થયા પણ ન હતા. અને ત્યારે આ પોપટ અને પોપટી માતા સીતાને પહેલેથી જ કહી દે છે કે રામ નામના એક પ્રતાપી રાજા થયા છે જેના લગ્ન તમારી સાથે થશે અને તમે બંને ઘણા વર્ષો પર્યંત આ પૃથ્વીની ઉપર વિરાજમાન થઈને આનંદ ભોગવશું. એટલે જે લોકો એવું કહે છે કે ભગવાન શ્રી રામ પ્રગટ થયા પછી એમની બધી લીલા મહર્ષિ વાલ્મીકીજીએ લિપિબદ્ધ કરી, પરંતુ એ લોકોએ આ પદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 57 જોવા જેવો છે. ત્યાં આ પોપટ અને પોપટી સીતાજીને ભવિષ્યની અંદર જે થવાનું છે બધું જ વૃત્તાંત કહી રહી છે, કારણ કે એ લોકોએ વાલ્મીકીજીના આશ્રમમાં જઈને આ બધી જ કથાઓ શ્રવણ કરી હતી. આ ઉપરાંત વેદોની અંદર પણ ભગવાન શ્રી રામની લીલા જોવા મળે છે. વેદ શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજીને અર્પણ કરેલો હતો. ક્યારે અર્પણ કરેલો હતો તો તેનું પ્રમાણ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં જ જોવા મળે છે. જ્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વ વિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ. અર્થાત કે જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે અને કારણ કાર્ય રૂપે બધા પદાર્થોમાં અનુગત છે અને પૃથક પણ છે, તે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, જેણે પોતાના સંકલ્પથી આદિ કવિ બ્રહ્માજીને વેદનું જ્ઞાન અર્પણ કરેલું હતું. આ પ્રમાણે અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રીમદ નારાયણ ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ વખતે વેદનું જ્ઞાન બ્રહ્માજીને અર્પણ કરેલું હતું. હવે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થવાની હતી ત્યારે શ્રીમદ નારાયણ ભગવાને વેદનું જ્ઞાન બ્રહ્માજીને અર્પણ કરેલું. તે વખતે રામા અવતાર થયો ન હતો, પરંતુ વેદોની અંદર ભગવાન શ્રી રામની લીલા પહેલેથી જ ઉલ્લેખાયેલી છે. જેમ કે રામ પૂર્વતાપનીય ઉપનિષદ 5મા અધ્યાયમાં વેદ ભગવાને ખરદૂષણના વધથી લઈને વાલીનો વધ ભગવાન શ્રી રામ કરશે ત્યાં લગીનની બધી જ લીલા એઓએ એની અંદર ઉલ્લેખેલી છે. ભગવાન શ્રી રામનો અવતાર ક્યારે થયો અને વેદ શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજીને ક્યારે આપ્યા, તો એ સંબંધમાં શ્રીમદ ભાગવત જ કહે છે કે જ્યારે સ્વયંભૂ મન્વંતરનો પ્રારંભ થયો હતો, શ્વેતવરાહ કલ્પ ચાલતો હતો, તે વખતે શ્રીમદ નારાયણ ભગવાને એ વેદનું જ્ઞાન બ્રહ્માજીને કરાવેલું, કારણ કે તે વખતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી અને શ્રીમદ નારાયણ ભગવાને એ વેદનું જ્ઞાન બ્રહ્માજીને આપેલું. અને ત્યારબાદ 7મો મન્વંતર વૈવસ્વત મન્વંતર આવ્યું અને એની 24મી ચોકડીમાં ભગવાન શ્રી રામનો અવતાર થયો હતો. આ વાત હરિવંશ પુરાણમાં તથા વાયુ પુરાણમાં લખાયેલી છે. એટલે આજથી 1,90,00,000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી રામનો અવતાર થયો હતો અને વેદનું જ્ઞાન શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજીને
સ્વયંભૂ મન્વંતરની અંદર આપેલું હતું. એટલે 6 મન્વંતર પહેલા અને પછી ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. એટલે વેદોની અંદર પણ ભગવાન શ્રી રામના ચરિત્રો જોવા મળે છે, કારણ કે વેદોની અંદર ભગવાન શ્રી રામના ચરિત્રનો પહેલેથી જ ઉલ્લેખ થઈ ગયો છે. એટલે કોઈક અજ્ઞાની વ્યક્તિ એવું કહે કે ભગવાન શ્રી રામ પ્રગટ થયા અને પછી વાલ્મીકી રામાયણની રચના કરી, તે લોકોએ આ રામ પૂર્વતાપનીય ઉપનિષદ અવલોકન કરવા યોગ્ય છે. એની અંદર આ વાત લખેલી છે. હવે વાત કરીએ આપણે કૃષ્ણ અવતારની. તો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ક્યારે થયો? તો શ્રીમદ ભાગવત તથા ભવિષ્ય પુરાણ કહે છે કે વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડીના દ્વાપર યુગના અંતમાં, દ્વાપર અને કલીની સંધિમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. પરંતુ એમના ચરિત્રો તો વેદોની અંદર પહેલેથી જ લખાયેલા છે અને એનું પ્રમાણ તો પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે પણ આપેલું છે. જેમ કે ગદડા પ્રથમના 73મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો, અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી. ત્યારે ગોપીઓ બોલી, જે અમે યમુનાજી કેમ ઉતરશું? પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, જે યમુનાજીને એમ કહેજો, જે જો શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું, ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલ્યો, જે અમારે આડા યમુનાજી છે, કે અમે ઘેર કેમ કરીને જઈશું? પછી ઋષિએ કહ્યું કે કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું, જે અમે યમુનાજીને એમ કહ્યું, જે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. એટલે યમુનાજીએ માર્ગ દીધો. પણ હવે કેમ કરીને ઘેર જઈએ? પછી દુર્વાસા ઋષિ બોલ્યા, જે યમુનાજીને એમ કહેજો, જે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું, ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. ત્યારે ગોપીઓના મનને વિશે અતિ આશ્ચર્ય થયું. હવે આ જે કથાનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે કરેલો છે, એ કથાનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે? તો અથર્વવેદના ગોપાલ તાપનીય ઉપનિષદની અંદર આ કથા આવે છે. અને અગાડી હું કહી ગયો તે પ્રમાણે કે વેદ છે, એ વેદનું પ્રાગટ્ય તો શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજી સન્મુખ સ્વયંભૂ મન્વંતરમાં કરેલું છે. અને આ લીલા બનેલી છે 28મી ચોકડીમાં, વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડીના દ્વાપર અને કલીની સંધિમાં બનેલી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા એ પહેલા વેદ ભગવાને આ વાતનો ઉલ્લેખ વેદમાં કરી દીધો છે. અથર્વવેદનો ગોપાલ તાપની ઉપનિષદ જઈને જોઈ લે. એની અંદર પૂર્વ તાપની ઉપનિષદની અંદર આ વાત લખેલી છે. એટલે જે લોકો એમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી ભગવાન વેદવ્યાસજીએ એમની લીલાઓ લિપિબદ્ધ કરી, એ લોકોએ આ અથર્વવેદનો ગોપાલ તાપની ઉપનિષદ જોવા જેવો છે. જો ન હોય તો મારી પાસે આવજો. મારી પાસે સંસ્કૃતમાં પણ છે ને હિન્દીમાં પણ છે, બંનેમાં છે. હું એમને બતાવીશ. એટલે જે એ લોકો બોલે છે, એ લોકોની બધી વાત અસત્ય થઈ જાય છે. હવે આપણે ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ, અર્થાત કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની વાત કરીએ. તો સત્સંગી જીવનના 5મા પ્રકરણના 66 અને 67માં અધ્યાયમાં પ્રસંગ આવે છે કે સદગુરુ સતાનંદ સ્વામીની વિનંતીથી ભગવાન શ્રી હરિ એઓને પોતાના પ્રાગટ્યથી લઈને અંતર્ધાન પર્યંતની લીલાઓનો સંગ્રહ કરેલો એક ગ્રંથ લખવાની આજ્ઞા આપે છે. અને એઓને ત્રિકાળ દ્રષ્ટિપણું આપે છે.
અને સદગુરુ સતાનંદ સ્વામી વિક્રમ સંવત 1885 ના માક્ષર સુદ છઠ્ઠીના દિવસથી સત્સંગી જીવનમ ગ્રંથ રચવાનો આરંભ કરે છે અને સંપૂર્ણ ગ્રંથ રચી એવો ભગવાન શ્રી હરિને અર્પણ કરે છે અને એ ગ્રંથના એક એક પ્રકરણ, એક એક અધ્યાય અને એક એક શ્લોક ભગવાન શ્રી હરિ વાંચી વિચારી માન્ય કરે છે. સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ રચવાનો આરંભ કર્યો અને ભગવાન શ્રી હરિના પ્રાગટ્યથી લઈને અંતર્ધાન પર્યંતની બધી જ લીલા એ ગ્રંથમાં પહેલેથી જ લખી દીધેલી હતી. ભગવાન શ્રી હરિ આ ધરાતલની ઉપર હયાત હતા અને હયાત હતા તે જ સમયમાં સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન ક્યારે, કઈ તિથિએ, કેવી રીતના થવાના છે એ બધી જ વાત એઓએ આ ગ્રંથની અંદર પહેલેથી જ લખી દીધેલી હતી. જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ 8મા કળશના 63મા વિશ્રામની 75 થી લઈને 77મી ચોપાઈની અંદર કહે છે, તહા સતાનંદ કવિન્દ્ર આવ્યા, સત્સંગીનું જીવન ગ્રંથ લાવ્યા, તેણે કહ્યું ત્યાં જુગ જોડી હાથ, ભવિષ્ય સુદ્ધામ લખી વાત નાથ, વાલો સુણીને વિચર્યા હું લાસે, જય કૂપ ગંગા જડિયાની પાસે, સભા ભરીને સન્માન દીધું, તે ગ્રંથોનું પૂજન ત્યાં જ કીધું, તે ગ્રંથની આરતી તો ઉતારી, પૂજ્યા કવિને પણ પ્રીત ધારી, આભૂષણોને ધન વસ્ત્ર લાવી, તે ભેટ તો પુસ્તકને ધરાવી. આ પ્રમાણે અહીં સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ અંતર્ધાન થાય એ પહેલા બધી જ લીલા આ સત્સંગી જીવનની અંદર લખી દીધી હતી એવું વિહારીલાલજી મહારાજ અહીં કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ પ્રગટ થાય એ પહેલા જ બધી જ લીલાઓ મહર્ષિ વાલ્મીકીએ અને ભગવાન વેદવ્યાસજીએ લખી દીધી હતી. તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિ અંતર્ધાન થાય એ પહેલા જ સદગુરુ સતાનંદ સ્વામીએ એમની અંતર્ધાન લીલા પણ સત્સંગી જીવનમાં લખી દીધેલી હતી. એટલે જે પણ કોઈક અજ્ઞાની વ્યક્તિ એવું કહે છે કે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ એઓ જ્યારે આ ધરાતલ પર પ્રગટ થયા ત્યારબાદ વાલ્મીકી અને ભગવાન વેદવ્યાસજીએ એમની લીલા લિપિબદ્ધ કરી. તેઓએ પદ્મપુરાણ છે તથા રામ પૂર્વતાપનીય ઉપનિષદ છે, ગોપાલ પૂર્વતાપનીય ઉપનિષદ છે એ જોવાની ખાસ જરૂર છે, તથા સત્સંગી જીવન તથા હરિલીલામૃતમ ગ્રંથ ખાસ જોવાની જરૂર છે. એટલે કોઈ પણ જાતના જ્ઞાનના આધાર વિના, ગ્રંથોના આધાર વિના જે લોકો જેમ તેમ બોલે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ આ ધરાતલ પર પ્રગટ થયા પછી એમની લીલાઓ જે છે લિપિબદ્ધ થઈ છે, એ લોકો આ પ્રમાણે બોલી કેવલ પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે. મને લાગે છે કે એ લોકોએ શાસ્ત્રની અંદર ડોક્યું કરીને જોવું જોઈએ. એક બાજુ એ લોકોના જ કેટલાક ચાંપલુસ લોકો એવું કહે છે કે એ વ્યક્તિ તો હાલતી ચાલતી લાઇબ્રેરી છે. તો શું એ લાઇબ્રેરીને આ પદ્મપુરાણ, રામ પૂર્વતાપનીય ઉપનિષદ, ગોપાલ પૂર્વતાપનીય ઉપનિષદનું જ્ઞાન ન હોય તથા હરિલીલામૃતમ સત્સંગી જીવનનું જ્ઞાન ન હોય? માટે
બોલતા પહેલા થોડો વિચાર કરજો. તમે જે બોલેલા હતા એટલે અમારે આટલું બોલવું પડ્યું. વધારે બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયાઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.